દર વર્ષે કડવા પટેલ સમાજ દ્વારા આયોજિત જૂનાગઢથી સિદ્ધસર ઉમિયા માતાજી મંદિર સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે છેલ્લા 15 વર્ષથી લગાતાર દર વર્ષે પદયાત્રા જૂનાગઢથી નીકળી ચીખલિયા, મોટી મારડ સહિતના ગામડાઓમાં ફરી દરેક ગામમાં કડવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત તેમજ આરતી પૂજા સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે। તો પદયાત્રાની અંદર અંદાજે 500 જેટલા લોકો જોડાયા હતા। દર વર્ષના આયોજન પ્રમાણે જૂનાગઢથી શરૂ થતી આ પદયાત્રા ગામડાઓમાં ફરી આજ રોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા મુકામે આવી પહોંચતા ઉપલેટા કડવા પટેલ સમાજ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ યાત્રાનું રાત્રિ રોકાણ તથા જમણવાર ઉપલેટા કડવા પટેલ સમાજ ખાતે રાખવામાં આવ્યું હતું અને સાંજે ત્યાં બહોળી સંખ્યામાં પટેલ સમાજના બાળકો, વડીલો, યુવાઓ, મહિલાઓ સહિતના લોકો દ્વારા ભવ્ય સ્વાગત, સન્માન, આરતી, ગરબા સહિતના કાર્યક્રમો યોજી સવારના યાત્રા ફરી સિદ્ધસર જવા રવાના થયા છે કે જ્યાં ભાદરવી પૂનમના પવિત્ર દિવસે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાથે મળી વિવિધ કાર્યક્રમ યોજવામાં આવે છે। જય માતાજી। હું કરડાણી શ્રદ્ધાબેન, શ્રી ઉમા મહિલા સંગઠન સમિતિ ઉપલેટા। હવે ખાસ માતાજી ભાદરવી પૂનમના દિવસે સિદ્ધસર મુકામે અમે વાતે ગાતે બધા જઈએ છીએ। તો જે જૂનાગઢથી પદયાત્રીઓ આવે છે તો લગભગ છેલ્લા 15 વર્ષથી વાજતે ગાતે બધા જ પદયાત્રીઓ આવે છે અને રસ્તામાં જેટલા સ્ટોપ આવે છે ત્યાં એટલા દાતાશ્રીઓ તરફથી અને બહેનો તરફથી, ભાઈઓ તરફથી ખૂબ જ એનું સ્વાગત અને સન્માન કરવામાં આવે છે। દર વર્ષની જેમ અમારે અહીંયા ઉપલેટામાં પણ એમ કહીએ કે સર્વજ્ઞાતીય બધી જ જ્ઞાતિના ભાઈઓ અને બહેનો આ જગત જનની માં ઉમિયા જ્યારે સાક્ષાત પધારતી હોય અને ભાદરવી સુદ પૂનમના દિવસે અમે જ્યારે આટલું હર્ષોલ્લાસ સાથે ત્યાં અમારું વાજતે ગાતે અમે માતાજીના વધામણા કરતા હોઈએ છીએ તો અમારો ઉત્સાહ અને ઉલ્લાસ ખાલી ઉપલેટાની જનતા જ નહીં પણ આજુબાજુના તમે ગ્રામ્ય વિસ્તારના જુઓ તો ભાઈઓ અને બહેનો અને નાના ભૂલકાઓ પણ આ આરતીમાં વાતે ગાતે માતાજીનું અને પદયાત્રીઓનું સ્વાગત કરે છે। અમને અનેરો આનંદ આવે છે અને ખાસ તો અમે આ અમારા ભાદરવી સુદ પૂનમના દિવસની રાહત જોતા હોઈએ છીએ કે માતાજી ક્યારે અમારે આંગણે પધારે અને રાત્રિ રોકાણ અમારે અહીંયા ઉપલેટા કડવા પટેલ સમાજમાં કરવામાં આવે છે અને અહીંના અમારા પ્રમુખશ્રી, તમામ કારોબારી સભ્યશ્રીઓ, તમામ હોદ્દેદારશ્રીઓ અને પ્લસ અમારા સમાજના આગેવાનશ્રીઓ અને સર્વજ્ઞાતીય તમામ આગેવાનો, ભાઈઓ બહેનોનો ખૂબ જ સાથ સહકાર અને સપોર્ટ મળે છે। બસ માતાજીની અસીમ કૃપા અમારા ઉપર આવી જ રીતે વરસતી રહે અને આવા કાર્યો અમે સત્કાર્યો કરતા રહીએ। જય માતાજી। મારું નામ નિલેશ આરદેસણા। અમે જૂનાગઢથી સિદ્ધસરની આ 15મી ભવ્ય પદયાત્રા લઈને અમે આજે ઉપલેટા મુકામે પહોંચ્યા છીએ। તો આની અંદર અમે જૂનાગઢથી નીકળી અને દરેક ગામડાઓમાં સ્વાગત, માતાજીના આરતી કરતાં આજે સાંજે અહીં અમે ઉપલેટા પહોંચ્યા છીએ અને કાલે સવારે નીકળશું અને અમે સિદ્ધસર લગભગ 7-8 વાગે સિદ્ધસર મુકામે પહોંચશું અને બીજે દિવસે જે ભાદરવા સુદ પૂનમ છે ત્યારે માતાજીનો હવન થાય છે ત્યાં બધા હવનમાં રોકાશે અને લગભગ અમારે પદયાત્રિકો 450 થી 500 અમારી સાથે દર વખતે હોય છે અને આ વખતે પણ 450 આસપાસની સંખ્યા છે। હું દિનેશભાઈ મગનભાઈ કાલાવડના કડવા પટેલ સમાજના પ્રમુખ તરીકે આ અમારી જૂનાગઢથી સિદ્ધસરની પદયાત્રા છે। મા કડવા, મા ઉમિયા માતાજી અને ખોડલમાના 15 વર્ષથી આ પદયાત્રા અમે રેગ્યુલર ચાલુ રાખીએ છીએ। આ પદયાત્રા અમારી મોટીમાં ચીખલિયા, નાના બધા ગામડાઓને આવરીને આ પદયાત્રા અમારે છેલ્લે ઉપલેટા રોકાણ કરે છે કડવા પટેલ સમાજના અને ગામના બધા આગેવાનો, શ્રેષ્ઠીઓ અને બધા ટ્રસ્ટીઓ આ પ્રસંગમાં બધા હાજરી આપે છે અને લાખો માણસો આ પ્રસંગમાં હાજરી આપે છે અને આ રાત્રિ રોકાણમાં અમે બધા જમણવાર સાથે આ માતાજીના ગરબા, માતાજીની આરતી ઉતારી હતી। આ પ્રસંગને સર્વ જ્ઞાતિ આ પ્રસંગને સારી રીતે ઉજવી અને બધાને આ પ્રસંગમાં બહુ મજા આવે। સરફરાઝ કોડી સાથે સીએન 24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે।
ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।